હાય ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ચેતનમય બ્લોગ ચેનલમાં। તો આવી ગયા છીએ આપણે તાબા ઉપર અને અત્યારે ટાઈમ થયો છે સાંજના 6 વાગી ગયા છે। તો આપણે અત્યારે બનાવવાની છે ભેળ। તો એ ભેળ બનાવવા માટે અત્યારે આપણા ગામમાં જવું પડશે અને ગામમાં જઈને સામાન લઈ આવીએ આપણે બધોય અને પછી બનાવીએ આપણે ભેળ। મિત્રો આપણે ગામમાંથી સામાન બધો લઈને આવી ગયા છીએ, તો બધો આપણો સેટઅપ કરી નાખવી। ફાઇનલી આપણો સેટઅપ અહીંયા તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો। કોથમરી છે આપણી પાસે, સવાણું આવી ગયું છે, આપણે ટમેટા આવી ગયા છે, લીંબુ આવી ગયા છે, ડુંગળી આવી ગઈ છે, મરચું આવી ગયું છે, મીઠું આવી ગયું છે અને સાથે પાણી પણ આવી ગયું છે આપણી પાસે। અને આ છે આપણે કટિંગ કરવાનો પાટલો। તો ફાઇનલી આવી ગયું છે આપણું હથિયાર અને આ છે આપણો બાજોટ। તો હવે પહેલા આપણે સૌ પ્રથમ ડુંગળીનું કટિંગ કરી નાખવી, ત્યારબાદ આપણે ટમેટાનું કટિંગ કરશું। આપણે ડુંગળીનું સૌ પ્રથમ કટિંગ। તો ફાઇનલી મિત્રો આપણે ડુંગળીનું કટિંગ કરી વાળ્યું છે, હવે આપણે ટમેટાનું કટિંગ કરી નાખ્યું। તો ચાલો કરીએ કટિંગ ટમેટાનું ચાલુ। કાચર 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 ખચર કરી આપણે છે ને બધા ટમેટા ઉપર લેવાના છે। તો આપણે લીંબુનું કટિંગ કરી અને ત્યારબાદ આપણે વાટકામાં નીસવીને કાઢી લેવી। તો ફાઇનલી લીંબુમાંથી આપણે બી કાઢી નાખ્યા છે, હવે ફટાફટ એમાંથી રસ વતન કાઢી નાખીએ અને ત્યારબાદ આપણે કન્ટિન્યુ કરવી આપણી ભેળ બનાવવાની પ્રોસેસ। તો ફટાફટ આપણે લીંબુમાંથી રસ કાઢવા માંડવી। તો આપણો લીંબુનો રસ કાઢીને તૈયાર છે। તો ચાલો હવે કરવી આપણે કાઢવી હવે સવાણું આપણે બહાર અને ત્યારબાદ કરવી આપણી પ્રોસેસ ચાલુ। તો ફાઇનલી આપણું કટિંગ બધું થઈ ગયું છે, લીંબુનો રસ નીકળી ગયો છે। તો હવે આપણે આ બધું મિક્સન કરવા માટે આપણે એક કઠોળ જોઈશે, તો એક કઠોળ પહેલા આવી જાય। આવી ગઈ છે આપણી કઠોળ। તો હવે આપણે કઠોળમાં સવારનું છે આપણે આમાં ઠલવી દેવી, ત્યાર પછી આપણે બધું બીજું મિક્સન કરવી। તો આને આપણે પેલા તોડવું પડશે। આ જો સાકું કેટલું સારું છે, ખાલી આટલું કરતા જ એટલું તૂટી। આ જો શરીર જોવો તમે, ખાલી શરીર જોવો, ખાલી શરીરનો કમાલ જોવો, શરીર છે ને બાકી। તો આવી ગયું છે આપણું સવાણું, તો આપણે ઠલવી દેવી સવાણું કઠોળમાં હવે। તો ફાઇનલી આપણે બધું સવાણું આપણે કઠોળમાં ઠલવી દીધું છે। તો હવે આપણે વારા ફરતી બધું આમાં નાખતા જઈએ અને મિક્સ કરતા જઈએ। તો સૌ પ્રથમ આપણે આ ડુંગળી અને ટમેટાનું કટિંગ છે એને આપણે આમાં નાખી દેવી। તો આ ડુંગળી અને ટમેટાનું કટિંગ જે હતું એ આપણે બધું એમાં નાખી દીધું છે। તો ડુંગળી અને ટમેટા નાખી દીધા છે આપણે। તો હવે નાખી દેવી લીંબુનો રસ। તો આ લીંબુનો રસ છે, આ બધો આપણે આમાં નાખી દેવી। બધો લીંબુનો રસ આપણે નાખી દીધો છે। હવે આપણે નાખશું મરચું, સ્વાદ અનુસાર નાખવાનું। તમે જેટલું તીખું ખાતા હો તમે એટલું તીખું નાખો, હું મારી રીતે જેટલું તીખું ખાતો એટલું નાખું। તો આપણે આ 1 ચમચી ભરી છે, આ 1 ચમચી આપણે નાખી દેવી આમાં।
તો આપણી 1 ચમચી નખાઈ ગઈ છે. તો હવે સ્વાદ અનુસાર મીઠું નાખી દેવી. પવન ઝાઝો છે ને એટલે ઉડ ઉડ કરે. હવે આ મીઠું નાખી દેવી આપણે આમાં. આટલું મીઠું નાખ્યું, ખારું ન થઈ જાય સારું છે. અગર ઝાડા થઈ જવાના છે. ખારું થઈ ગયું ને તો ખારું થઈ જાય છે ને તો મારા વાલા ઝાડા થઈ જાય છે. ઝાડા કાંઈ વાંધો નહીં, સહન કરી લઈશું આપણે બધું. બધું આપણે આમાં નાખી દીધું છે અને હવે આને આપણે મિક્સન કરી નાખવી. તો આપણે પહેલા તો કઠોળને આમ પકડશું અને ત્યાર પછી આમ કરશું, વેરાય નહીં એમ. સામાન વધી ગયો ને કઠોળ નાની પડે છે. આ બહાર ઢોળાવાની બીક લાગે છે. હવે છે ને આ આમ ભેગું નહીં થાય અને હે ને હાથેથી જ કરવું પડશે. તો હે ને હાથ નાખી અને આ બધું આમ મિક્સ કરી નાખું તો જ સ્વાદ આવશે. તો જ સ્વાદ આવશે સારો. કેમ કે હાથ વિના બધું નકામું છે. આમાં હાથ નાખશું તો જ સ્વાદ આવવાનો છે. તો ફાઇનલી મિક્સન થઈ ગયું છે અને હવે આની માથે ખાલી નાખવાની બાકી છે આપણે કોથમરી. તો એનું કટિંગ હજી બાકી છે, તો પહેલા કટિંગ કરી નાખીએ અને ત્યાર પછી આપણે આમાં કોથમરી નાખી દેવી એટલે આપણું બધું કામકાજ થઈ જાય છે સફળ. એટલે ચાલો પહેલા કાપી નાખી કોથમરી. તો આ કોથમરી લઈ લીધી છે. પહેલા આમાંથી આપણે બગડેલી છે એ થોડી કાઢી નાખવી વીણીને. ત્યાર પછી આનું કટિંગ કરી નાખવી. જે કાંઈ બગડેલા છે પાંદડા એટલે આપણે કાઢી નાખીએ. તો બગડેલા બધા પાંદડા આપણે કાઢી નાખ્યા છે. હવે કરવી આનું કટિંગ. થળિયા તો ઉડાડી જ દઈશું એટલા, કેમ કે આમાં કાંઈ છે નહીં માલ. જે કાંઈ માલ છે એ આમાં છે. તો આનું આપણે આ રીતે આમ ભેગું કરીને બને ને એટલું ઝીણું કટિંગ કરવાનું છે આપણે આનું. તો આ રીતે હળવે જાળવીને સાકું ન વાગે એ રીતે આનું આમ ઝીણું કટિંગ આપણે કરી દેવાનું છે. તો ફાઇનલી આપણી કોથમરી કપાઈ ગઈ છે. હવે કોથમરીને આપણે આની ઉપર નાખી દેવી એટલે આપણી ભેળ બનીને થઈ જાય તૈયાર. તો ચાલો આપણે આ કોથમરી છે એ આપણે આ ભેળ ઉપર આમ થોડી થોડી આ રીતે નાખી દેવી. આ કોથમરી નખાઈ ગઈ છે. હવે આપણી ભેળ થઈ ગઈ છે કમ્પ્લીટ બનીને તૈયાર. શું આમાં આપણે કાજુ ને બદામ ને ધરાક નાખવું જોઈએ? તમે આ પાડો તો લઈ આવું અને નાખી દઉં. તો આપણી ભેળ બનીને થઈ ગઈ છે કમ્પ્લીટ તૈયાર. ભૌતિકભાઈ ના પાડે છે કે કાજુભાઈ એટલે કાજુ બદામ ને એવું આપણે કાંઈ નાખવું નથી, એટલા માટે આપણે આમાં નાખતા નથી. તો ભેળ કમ્પ્લીટ તૈયાર છે અને હવે હું ખાઈ લઉં આને. તો પેલા ચાખવી આપણે આને કમ્પ્લીટ કેવી છે ભેળ. થોડીક હાથમાં લઈ લેવી. ભેળ બની આમ તો એકડો કાંઈ ન ઘટ્યા. તો આવી જાવ બધા ભેળ ખાવા માટે મારા ઘરે. આ ધાબા ઉપર લઈને બેઠો છું. આ એકલાને એટલી ખાવાની છે આપણે. તો હવે હું ભેળ ખાઈ લઉં. આજ માટે એટલું જ તે. મળીએ આપણે એક નવા બ્લોગ સાથે હવે.